प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને એ બૂંદ ગ્રહણ કરવા માટે તત્પર પણ છીએ। કૃપા છે ભાઈ, મોજ છે પરમાત્માની। ક્યારે આપવું ક્યારે લઈ લેવું બધું જ એ જાણે। આપણે તો નિમિત્ત માત્ર છીએ। એને કીધું છે સંતોએ એની વાણીમાં કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય બોલ્યા રાજજી રે। સાંભળો સુંદર સાથ સૌ મારા, મારી મરજી વિના કોઈ તરણું પણ તોડી ન શકે। જે પણ કાંઈ કરે એ કોણ કરે? રાજજી મહારાજ કરે। સમય પણ એમના હાથમાં છે અને સમયનો પ્રવાહ પણ એમના જ હાથમાં છે। ક્યારે સમયને ચાલુ રાખવો ને ક્યારે બંધ કરવો એ પણ એમના જ હાથમાં છે। એટલે આપણે કોઈ એવી ખુમારી નહીં રાખવાની કે અમે ચર્ચા શ્રવણ કરીએ
એ પણ નહીં રાખવાનું, અને અમે ચર્ચા કરીએ એ પણ ખુમારી ક્યારેય રાખવાની નહીં. કારણ કે જે કરે છે એ કરત કરાવત તુમ, રાજજી તમે કરો છો બધું. અત્યારે શ્રવણ કરવા બેસો છો ને, એ પણ કૃપા વગર બેસી શકાતું નથી. અને જો તમે શ્રવણ ન કરતા હોય તો ઓનલાઈન છે, મારી સામે તો તમે નથી, છતાં પણ મને મોજ છે કે ના, મારા સુંદર સાથ મારી સામે છે. રજજી મહારાજે કાલે આપણે નવમું પ્રકરણ શરૂઆત કરી, નિસ્બતનું પ્રકરણ. નિસ્બત એટલે સંબંધ. રાજ્ય સંબંધ સમજાવ્યો. આવી ગયા સંસારમાં, વાણી આવી, અને પછી રાજ્ય યાદ અપાવે છે કે જો તું મારો ને તારો સંબંધ શું છે, કે દેખ તું નિસ્બત અપની મેરી, રૂહ તું આંખા ખોલા, તે તેરે કાનો સુની, હક બકા કે બોલા, દેખ તું નિસ્બત अपनी, कौन जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन, कौन खसम तेरी रूह का, कौन असल तेरा ताना, देख तू निस्बत अपनी, તું તારી નિસ્બતને જો. હવે એક નાની એવી વાતથી સમજીએ કે માનો હું મારા પરિવારથી વિખૂટી પડી ગઈ છે અને યાદદાસ્ત ચાલી ગઈ છે, ભૂલી ગઈ છું બધાને, વર્ષો વીતી ગયા, કોઈ મળતું નથી. અમુક વર્ષો બાદ માનો ને પતિદેવ મળે, આમને સામને ભેટો થઈ જાય. હવે મારામાં એ વિસ્મૃતિ થઈ ગઈ, હું બધાને ભૂલી ગઈ છું. પતિદેવ નથી ભૂલ્યા. એ આવી અને કહે છે કે તું મારી ધર્મ પત્ની છે, મારો ને તારો શું સંબંધ છે, ચાલ તું આપણી ઘરે. તું વિખૂટી પડી ગઈ હતી, મળતી ન હતી, આજે મળ્યા છીએ, ચાલો આપણે આપણી ઘરે. ત્યારે આછું પાતળું, વિસ્મૃતિ તો થઈ ગઈ છે મને, પણ આછું પાતળું યાદ આવે કે બાત પુરાની હૈ, अपनी कहानी है, बात पुरानी है, अपनी कहानी है, ये मेरे मालिका, ये मेरे दुल्हा, ये मेरे मालिका, ये मेरे दुल्हा, बिछड़ गए हम, बिछड़ गए हम, बिछड़ गए. કે બાત પુરાની હૈ, ખબર છે, આછું પાતળું યાદ આવે છે, પર અપની કહાની હૈ, વાત આપણી જ છે. રાજજી યાદ અપાવે છે કે દેખ તું નિસ્બત અપની, કે આપણો સંબંધ શું છે ને તું જો ને ચાલ. ક્યાં? નિજ ધામ ચાલો સાહેલડી, જ્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મહલનમાં. ચાલો જ્યાં અખંડ સુખ છે ત્યાં. રાજ્ય સંસારમાં ખિલવતના માધ્યમથી મને ને તમને યાદ અપાવે છે, પરમધામના એક એક સુખ યાદ અપાવે છે. અને શું કામ આ કારણ મહાકારણ બન્યું એ પણ યાદ અપાવે છે, કે તમે કેવી રીતે માગી લીધું એ પણ યાદ અપાવે છે. તો કાલે આપણે જોયું કે 14 તબકો મેં નહીં રૂહ અલ્લાહ કા ઇલમ, એ દિલ દિયા એ દિયા એક તોય કો કરકે મહેર ખસમ. 14 લોક બ્રહ્માંડની અંદર આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન
નહોતું ત્યારે આવ્યું. તે દિન ત્રિલોક में उति बुद्ध सुपन सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. સ્વપ્નની બુદ્ધિ હતી ત્યારે સંસારમાં જાગૃત જ્ઞાન પ્રગટ થયું. જાગૃત બુદ્ધિનું જ્ઞાન પ્રગટ થયું કે 14 તબકો में नहीं रूह अल्लाह का इलम. આ શ્યામા મહારાણી જે સંસારમાં તારતમ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન લઈને પ્રગટ થયા એ 14 લોક બ્રહ્માંડમાં ન હતું અને ક્યાંય નથી, એક મૃત્યુલોકમાં જ છે. મૃત્યુલોક ક્ષર પુરુષનું પેટ છે, ભગવાન આદિનારાયણનું, અને એમાંથી જ આગળ પાછળ જશે, એમાંથી જ જશે, નીચે જશે, ઉપર જશે, ફેલાવો થશે કે 14 લોક બ્રહ્માંડની અંદર વાણીને ફેલાવવાની છે. તો અક્ષર બ્રહ્માંડના પેટમાં આ બ્રહ્મવાણી આવી મૃત્યુલોકમાં, અને જેમાં મારા પેટમાં ખાધેલો ખોરાક 14 ઇન્દ્રિયોને મળી જાય એમ 14 લોક બ્રહ્માંડની અંદર ફેલાવો થશે. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી કહે છે એ દિયા એક તો હી કો, એક મને જ આપ્યું, સ્પેશિયલ થઈ ગયું. આ જ્ઞાન 14 લોક બ્રહ્માંડમાં ન હોય અને રાજ્ય મને એકને જ આપે, કેટલું સ્પેશિયલ થઈ જાય. ઇન્દ્રાવતી કહે છે કરકે મહેર ખસમ, અને રાજ્ય ખૂબ કૃપા કરી મારી ઉપર. કેવા હતા આપણે એ તો ક્યારેક વિચાર કરીએ, ભૂતકાળમાં જાઓ કેવા હતા. સમયસર નાવાની ખબર, ક્યારે નાવું, ક્યારે ખાવું કાંઈ ખબર, ક્યારે જાવું કાંઈ ખબર પડતી હતી. પણ જ્યારે સદગુરુએ મહેર કરી અને તારતમ જ્ઞાન પ્રદાન કર્યું અને આપણે ગાડી પાટે ચડાવી દીધી, સદગુરુ મહારાજ ગાડી પાટે ચડી ગઈ, પણ તમે કયા ભાવથી કરો એ તમારે જોવાનું. સદગુરુ મહારાજ આ સંસારમાં રસ્તો બતાવે, મંજિલ સુધી મારે પહોંચવાનું હોય. ગુરુજી રસ્તો બતાવે, મંજિલ સુધી મારે જ પહોંચવાનું હોય. સુંદર સાજી પછી તમે એમ કહો કે બધું કામ ગુરુજી કરે, એ વાત નહીં. એ રસ્તો બતાવે કે જો આ રસ્તે તમારે ચાલવાનું છે, ત્યાં જશો એટલે તમે તમારા મૂળ ઠેકાણે પહોંચી જશો. પણ પછી હું એમાં પણ પાછું વળીને જોઉં કે ક્યાં જવાનું છે, તો નહીં, મંજિલ સુધી મારે ડગલા મારે માંડવા પડે પગલા. માં બાળકને આંગળી પકડીને ચાલતા ક્યાં સુધી શીખડાવે? જ્યાં સુધી ન આવડતું હોય ત્યાં સુધી. પછી આવડી જાય પછી માં આંગળી પકડે છે? નથી પકડતી, છૂટું મૂકી દે. હવે એ રમશે, જ્યાં જશે ત્યાં પડશે, આખડશે, ઊભું થઈ જશે, એને આવડી ગયું છે. એમાં મને ને તમને તારતમ જ્ઞાન સદગુરુ મહારાજે આપ્યું, પણ હવે મંજિલ સુધી મારે પહોંચવાનું છે. એમાં મારા ભાવ છે, પુષ્ટ છે, પ્રવાહ છે, મરજાત છે, મારી અંદર તમોગુણ છે, રજોગુણ છે, સતોગુણ છે, બધાને સાથે લઈ અને ચાલવાનું છે. જો પુષ્ટ ભાવમાં છું તો તરત જ હું ત્યાં સુધી પહોંચી જઈશ, અને જો મરજાદમાં છું, પ્રવાહમાં છું, એ મારે જોવાનું છે. સાચી એટલે ઇન્દ્રાવતી કહે છે એ દિયા એક તો હી કો, મને એકને જ તારતમ જ્ઞાન આપ્યું. મૂલ મિલાવા ચિન્હા ચિન્હા બિછુરે વાસ્તે જીન, બેશક હુઈ ઇન બાતો જો બકા હક બકા કા બાતન. હિટકી આવે. તારતમ જ્ઞાનના માધ્યમથી મૂલ મિલાવા ક્યાં છે તેની મને ખબર પડી. મૂલ મિલાવા ચિન્હા ચિન્હા બિછુરે વાસ્તે જીન, મૂલ મિલાવા ક્યાં છે તેની પણ મને ખબર પડી ગઈ. ને મૂલ મિલાવામાં એવી કઈ વાત થઈ હતી કે જેનાથી અલગ થવું પડ્યું એ પણ મને ખબર પડી ગઈ. કઈ વાત? કે હક કે દિલ में उपज्या मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहेबी, जो रूहे जानत नहीं मुतलक. રાજ્ય મહારાજના દિલમાં એ વાત પ્રગટ થઈ, એ પણ મને ખબર પડી ગઈ. બેશક હુઈ ઇન બાતો, આ પ્રમાણે પરમધામની બધી જ અંતર્ગત વાતોને જાણ્યા પછી
કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી. ખબર છે રાજજી ક્યાં છે, શ્યામાજી ક્યાં છે, બ્રહ્મ પ્રિયા ક્યાં છે, મારા નિસ્બતના તન ત્યાં છે, અને મારા સંસારમાં આ તન આવ્યા છે એ ક્યાં છે, અને હું શું કરી રહી છું એ બધી મને ખબર પડી ગઈ. શેના માધ્યમથી? તારતમના માધ્યમથી. दुनिया में अरस कहावही ताहे सब जाने हक, ये इलम तिनको नहीं जो ते पाया बेशक, जो ते पाया बेशक. दुनिया में अरस कहावही, આ દુનિયામાં સ્વર્ગ વૈકુંઠ એ બધાને જ ધામ કહ્યું છે. પરમધામની કોઈને ખબર નથી. સ્વર્ગને ધામ કહ્યું, વૈકુંઠને ધામ કહ્યું, ગોલોકને ધામ કહ્યું, સતલોકને ધામ કહ્યું. ધામ છે પણ અખંડ ધામ પરમધામ છે એ કોઈને ખબર નથી કે આ દુનિયાના જીવ આને જ સાચું માને છે. એ ઇલમ તિનકો નહીં, આ લોકોની પાસે શંકા રહિત જ્ઞાન નથી જે તને પ્રાપ્ત થયું છે, એટલે કે જે મને પ્રાપ્ત થયું છે. ઇન્દ્રાવતી કહે છે જો તે પાયા બેશક, જે મને પ્રાપ્ત થયું છે દુનિયાવાળાને પ્રાપ્ત નથી થયું. કેટલા સૌભાગ્યશાળી છીએ કે दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का तारतम ही एक रास्ता है, दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. દુનિયા વાળાને ખબર નથી, એ તો સ્વર્ગ વૈકુંઠ ગોલોક સતલોકને જ ધામ માનીને બેઠા છે. એ ધામ છે પણ એ અખંડ ધામ નથી. ત્યાંથી ને પાછું આવવું પડે છે અમુક સમય પછી કે ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકમ વિશંતિ, કે તમારા પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે ફરી પાછું આ સંસારમાં આવવું પડે છે. પણ દુનિયાવાળાનું જ્ઞાન એટલે સુધી જ છે કે તે સ્વર્ગ અને વૈકુંઠને જ ધામ માનીને બેઠા છે. ત્રિગુણ સિફત કર કર ગયે એ જો ખાવંદ જીમી આસમાન, ખોજ ખોજ ખાલી ગયે માહે થકેલા મકાન. ત્રિગુણ આ 14 લોકના સ્વામી મનાય કોણ? ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એ પણ પરમાત્માનો ગુણાનુવાદ કરે છે કે ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિગુણ. ખોજ ખોજ ખાલી ગયે માહે થકેલા મકાન. ખોજી ખોજીને થાકી ગયા પણ એને બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ પણ સુધા મળી નહીં. અને રાજજી કહે છે કે માહે થકેલા મકાન, કે થાકી ગયા આ સંસારની અંદર પણ એને બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ પણ મળી નહીં. મલકુત સાહેબ ફિરસ્તે હક ઢૂંઢ્યા ચહુ ઓર, રહે બેચુન બે સબી અમે ના પાયા બકા ઠોર. વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ પણ તથા બીજા અનેક દેવી દેવતાઓ ચારેય દિશાઓમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ખોજ કરે છે, પણ શોધ્યા પરંતુ એ શૂન્ય નિરાકારમાં જ ગુંચવાઈ ગયા અને અખંડ ધામને પામી શક્યા નહીં. વેદોની પહોંચ પણ ત્યાં સુધી ગઈ. અગમ કહે વેદ ઉલટે પીછે, અગમ કહે વેદ ઉલટે પીછે, નેત નેત કર ગાયા પર ખબર ન પડી બિંદ, ઉપજા કહા થે તાથે નામ નિગમ ધરાયા. અગમ કહે વેદ ઉલટે પીછે. વેદો પણ ત્યાં સુધી પહોંચ્યા, સબલિકના મહાકારણ સુધી નેતિ નેતિ કરીને પાછા વળ્યા. એમને પણ આ ગમ મળી નહીં, એમને પણ દિશા ન મળી. એ મારીને તમારી પાસે છે. કેટલી સૌભાગ્યની વાત છે કે અહીંયા બેઠા બેઠા તમે તારતમનું એડ્રેસ આપી દો બીજાને.
એને એટલો પાવર છે તારતમમાં. આપી દ્યો ને. કોઈ પૂછે કે તમારું પરમધામ ક્યાં, તો તમે શું કહો? હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઈન ઘર. દુનિયા વાળાને શું ખબર હદ ક્યાં બેહદ ક્યાં, પણ તમે એડ્રેસ આપી દીધું કારણ કે તમારી પાસે ટિકિટ છે, તારતમ છે. મલકુત સાહેબ ફિરસ્તે હક ઢૂંઢ્યા ચહુઓર, રહે બેચુન બેસબીએ में ना पाया बका ठोर, ए नूर बका किने ना पाया कर कर गए सिफत, ए शुद्ध नूर बका को नहीं जोते पाए, जो ते पाए न्यामत. તેજોમય અક્ષરધામને પણ કોઈ પ્રાપ્ત કરી શક્યા નહીં. અક્ષરધામ ચાલે છે ને સંસારમાં, એ પણ સંપ્રદાય છે કે જે અક્ષરધામ સુધી અક્ષરધામની વાત કરે છે. પણ જોવા જઈએ તો અક્ષરધામ પરમધામની અંદર છે. એ લોકોનું બીજું હશે કદાચ, ખબર નથી, એ એને ખબર. પણ અક્ષરધામ પરમધામની અંદર છે, અંતર્ગત છે. અને ત્યાં તારતમ સિવાય કોઈને એન્ટ્રી નથી. એ આપણે જોવાનું છે. અક્ષરધામ પરમધામની અંદર છે, અને અક્ષરધામમાં કે પરમધામમાં તારતમ વગર કોઈની એન્ટ્રી નથી. સુંદર સાહેબ છે એટલે કહે છે કે નૂર બકાકીને ન પાયા, તેજોમય અક્ષરધામને પણ કોઈ પ્રાપ્ત ન કરી શક્યા, છતાં પણ અનેક લોકો ગાય છે ને મહિમા કે અક્ષરધામ જવું છે. અનેક લોકો મહિમા ગાતા ગાતા ચાલ્યા ગયા. નામ હોય ને એટલે મળી જાય. અત્યારે જુઓ, ગમે ત્યાં જવું હોય, મારે કે તમારે, ખાલી ફોન નંબર હોય. મારી ને તમારી પાસે ખાલી ફોન નંબર હોય એટલે આપણે એ ભાઈને ફોન કરી કે અમારે તમારી ઘરે આવવાનું છે કે આ જગ્યાએ આવવાનું છે, એટલે ભાઈ લોકેશન આપી. લોકેશન, અને એ લોકેશન તમે ગૂગલમાં સર્ચ કરો, લોકેશન આવી જાય, ગાડીમાં તમને મૂકી દે આગળ. પછી જ્યાં જ્યાં તમારું ગાડીનું સ્ટેરિંગ ફરે ત્યાં ત્યાં ગૂગલ આંટી તમને માહિતી આપે. ડાબી સાઈડ વળો, જમણી સાઈડ વળો, આગળ ચાલો, આગળથી લેફ્ટ, પાછળથી લેફ્ટ કે ને એ રસ્તો બતાવે. એ કોણ? ગૂગલ આંટી. પણ અહીંયા નામ હતું અક્ષરધામ જવું છે, તો નામનો પણ મહિમા બહુ છે કે છે ગાતા ગાતા ત્યાં પહોંચી ગયા, ચાલ્યા ગયા. અક્ષરધામના અધિપતિ કોણ? અક્ષર બ્રહ્મને પણ અખંડ પરમધામની પ્રેમ રૂપા સંપત્તિનું જ્ઞાન પ્રાપ્ત નથી થયું, જે મને પ્રાપ્ત થયું છે, જે તને પ્રાપ્ત થયું છે. અક્ષરધામના અધિપતિ અક્ષર બ્રહ્મને પણ નથી આ જ્ઞાન પ્રાપ્ત થયું, એ મને ને તમને થયું છે. કેટલા સૌભાગ્યશાળી! નૂર બકા ઇતદાયમ આવે હક્કે દીદાર, તલે જરોખે જાકત આયે ઉલંગ જોયે કે પાર. આવા અક્ષર બ્રહ્મ પણ અક્ષરાતીતના દર્શને દિવ્ય પરમધામમાં આવે છે. ક્યાં છે અક્ષરધામ? પરમધામના 25 પક્ષમાં અક્ષરધામની ગણતરી નથી. 25 પક્ષ અલગ છે, પણ 25 પક્ષની અંતર્ગત આવી જાય છે અક્ષરધામ. કે જમનાજી વચમાં બિલકુલ સેન્ટરમાં રંગમહોલ, અને એનાથી આગળ જમનાજી 4.5 લાખ કોષ, અને એનાથી 4.5 લાખ કોષ અક્ષરધામ. વચ્ચે જમનાજી, બેઉ બાજુ 7 ઘાટ. આ બાજુ પરમધામના 7 ઘાટ અને આ બાજુ અક્ષરધામના 7 ઘાટ. ત્યાં અક્ષરધામ છે, અને એ અક્ષરધામમાં ચારો દિશામાં ચાંદની ચોક છે. આપણે તો રંગમહલમાં એક જ દિશામાં પૂર્વ દિશામાં ચાંદની ચોક, અક્ષરધામમાં ચારો દિશામાં ચાંદની ચોક. અને અક્ષર બ્રહ્મ જેનું નામ છે ભગવાનજી, સત સ્વરૂપ, નૂર, એ બધું જ એના ઉપનામ છે. અને તેમની સાથે 24,000 કુમારિકાઓ રહે છે. ત્યાં જવું છે? ગમશે? એવું કેમ હશે સુંદર સાજી કે પરમધામની અંતર્ગત છે. જ્યારે આપણે તખ્તરવામાં રાજ્ય સાથે 12,000 બ્રહ્મપ્રિયા તખ્તરવામાં સાથે બેસી શકે એવા વિમાનમાં ઉડી અને જતા હશું,
પરમધામના 25 પક્ષમાં વિચરણ કરવા, તો રાજ્યે ક્યારે કેમ નહીં બતાવ્યું હોય કે જુઓ આ અક્ષરધામ છે. જ્યારે દર્શન કરવા આવ્યા, અને દર્શન કરવા પણ કેટલા સમયથી આવતા હતા, પણ આપણને ત્યારે જ કેમ ઓળખાણ થયેલી. પહેલા પાછળ જઈએ તો શું તખ્તરવામાં બેઠા હશું, સુખપાલોમાં આપણે રાજ્ય સાથે વિચરણ કરતા હશું, ત્યારે અક્ષરધામ નહીં દેખાણું હોય? એ ક્યારેક કલ્પના, ક્યારેક વિચાર કરજો, દેખાણું જ હોય. પણ મારા અને તમારા શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયાઓના તાના માના રાજ્યના દિલ સાથે જોડેલા છે. રાજ્ય ચાહે તો જ તમે ઈચ્છા વ્યક્ત કરી શકો. રાજ્ય ન ચાહે તો તમે ઈચ્છા પણ વ્યક્ત કરી શકો નહીં. ગયા જ હશું, હજારો વાર ગયા હશું, અક્ષરધામની છત ઉપરથી નીકળ્યા હશું, પણ ક્યારેય મનની અંદર એ ઈચ્છા ઉત્પન્ન રાજ્યે કરાવી જ નહીં. 4 દરવાજા, ચારો દિશામાં ચાંદની ચોક, 24,000 કુમારિકાઓ રહે, અને અક્ષર બ્રહ્મ નિત્ય પ્રત્યેના જુલુસને લઈ અને દર્શન કરવા આવે. દક્ષિણ દિશામાંથી અલગ અલગ કાર્ય છે. તેમનો પૂર્વ દિશાનો દરવાજો છે, પશ્ચિમ દિશાનો દરવાજો છે, ઉત્તર અને દક્ષિણ દિશાનો, ચારો દિશામાંથી અલગ અલગ કાર્ય અક્ષર બ્રહ્મ કરે છે. એ અક્ષર બ્રહ્મની વાત રાજ્ય મહારાજ કરે છે કે નૂર જમાલ કે દીદાર કો आवे नूर जलाल, नूर जमाल के अरस में इत रूहे रहे कमाल. अक्षर ब्रह्म दररोज પોતાના ચાંદની ચારો દિશામાં ચાંદની ચોક છે, તો અક્ષરધામમાં દક્ષિણ દિશાના દરવાજેથી આવે છે જુલુસ લઈને, અને કેલ પુલ થઈ અને બટ પુલ આવે, બટ પુલ થઈ અને ફરી પાછા જમનાજી 7 ઘાટ બાજુ જાય, ચાંદની ચોકમાં ઊભા રહે, તલે ઝરોખે ઝાકત આયે ઉલંગ જોએ કે પાર. જમનાજીને ઉલંગી અને ચાંદની ચોકમાં આવે, અને ચાંદની ચોકમાં આવીને તલે ઝરોખે ઝાકત. રાજ્ય ક્યાં બેઠા હોય? ત્રીજી ભૌમ કી જો પડસાલ, ઠોર બડે દરવાજે વિશાલ, ધની આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત અગાર. ત્રીજી ભૌમની પડસાલમાં ઝરોખે કો પીઠ દેવે, બેઠે દ્વાર સન્મુખ લેવે. ઝરોખાને પીઠ આપી અને રાજ્ય મહારાજ દરવાજાની સમક્ષ બેઠા છે, અને નવરંગબાઈ નિરત કરી રહ્યા છે. એક જૂથની 300 સખી ત્યાં નિરત કરી રહી છે, પણ અક્ષર બ્રહ્મને ખબર નથી. નૂર જમાલ કે દીદાર કો આયે નૂર આવે નૂર જલાલ. નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ, અને નૂર જમાલ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી. હવે રાજ્યના દર્શને અક્ષર બ્રહ્મ આવે. નૂર જમાલ કે અરસ में इत रूहे रहे कमाल, કે રાજ્ય મહારાજના પરમધામ રંગ મહલમાં 12,000 બ્રહ્મ પ્રિયાઓ રહે છે. અક્ષર બ્રહ્મને ખબર નથી. इत मिलावा रूहन का जो कही 12,000, उतरी लैलत कदर में ए तीसरा तकरार. ખબર પડી ગઈ કે અદિવ્ય પરમધામમાં બ્રહ્મ આત્માઓની અંતરંગ બેઠક છે. જે બ્રહ્મ આત્માઓની સંખ્યા કેટલી છે? 12,000. 12,000 છે. ઉતરી લૈલત કદર મેં, તે બ્રહ્માત્માઓ મૂલ મિલાવામાંથી જ આ મહિમામયી રાત્રિ લૈલ તુલ કદ્રની રાત્રિમાં ખેલ જોવા માટે આવી છે. એ તીસરા તકરાર વર્તમાન સમયમાં રાતનો 3જો પ્રહર છે. લૈલ તુલ કદ્ર, વ્રજ રાસ અને જાગણી. વર્તમાનમાં કયો સમય છે? 3જો ટુકડો. તાકે તીન તકરાર ભયે, સો ભયે તીનો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. રાજ્ય એક મહિમામય રાત્રિ બનાવી એના 3 ટુકડા કર્યા, અને 3 ટુકડામાં તાકે તીન તકરાર ભયે, સો ભયે કહે, સો ભયે તીનો ઈંડ. આ બ્રહ્માંડમાં જ એ 3 ટુકડા કર્યા. પેલો વ્રજની લીલા, બીજો રાસની લીલા, અને ત્રીજો આ કહે એ તીસરા તકરાર. આ ત્રીજો લૈલ તુલ કદ્ર, આ રાત્રિનો 3જો પ્રહર છે, અંતિમ પ્રહર છે.
अरस अजीम तेरा वतन खसम नूर जमाल ए इलम पाया ते बेशक देख कौल फेले हाल। એ આત્મા ઇન્દ્રાવતીને કહે છે કે એ આત્મા મને ઇન્દ્રાવતી કહે છે હે આત્મા પરમધામ તારું ઘર છે અને પરબ્રહ્મ પરમાત્મા તારા સ્વામી છે। રસ અજીમ તેરા વતન ખસમ નૂર જમાલ પરમધામ તારું ઘર છે અને તારા માલિક કોણ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે। એ ઇલમ પાયા તે બેશક એમની ઓળખાણ કરાવનાર તારતમ જ્ઞાન તને પ્રાપ્ત થયું છે। દેખ કોલ ફેલ હાલ અને હવે તું જો તને તારતમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તારા કોલ ફેલ હાલને તું જોઈ લે કે તારા તું કોલની જાગણી છે, ફેલની છે કે હાલની છે। એ નિરાકરણ તારે કરવાનું છે। રાજજી પરમધામ તારું વતન છે, રાજજી તારા સ્વામી છે। તને બેશક ઇલમ શંકા રહિત તારતમ જ્ઞાન મળ્યું છે। હવે તું જોઈ લે તારી રહેની કહેની અને કથની કેવી છે એ તારે સ્વયંને નિરાકરણ કરવાનું છે। દેખ મહેર તું હક કી ખોલ દઈ હકીકત દેખ ઇલમ તું બેશક દઈ અપની મારફત કે તું ધણીની કૃપા તો તું જો कि महेर श्री राज की कैसे मैं गाऊं मैं अपने पिया पर वारी वारी जाऊं। महेर श्री राज की कैसे मैं गाऊं કે દેખ મહેર તું હક કી ખોલ દઈ હકીકત કે ધણીની કૃપા દે તો તું જો તેમણે બધા જ તથ્યોની યથાર્થતા સ્પષ્ટ કરી દીધી છે, બધા જ રહસ્યો ખોલી દીધા છે। દેખ ઇલમ તું બેશક હવે તું આ તારતમ જ્ઞાનને પણ જો સમજ જેના દ્વારા ધણીએ તને તારી ઓળખાણ કરાવી છે। દેખ તુની સબત અપની મેરી रूह तू आँखा खोल હવે તો તું તારી આંખ ખોલ। जिन कारण तेरा आवना हुआ जिमी इन रूह अल्लाह ने जो कही सो मैं कहूँ आगे मोमिन। એ આત્મા જેના માટે તારે આ સંસારમાં આવવાનું થયું, આવવું પડ્યું તથા આ વિષયમાં સદગુરુએ જે પણ કાંઈ સમજાવ્યું તે હું હવે બ્રહ્માત્માઓની સમક્ષ પ્રગટ કરું છું। ઇન્દ્રાવતી કહે છે આખું સ્ટ્રક્ચર આખો એજન્ડા હવે ઇન્દ્રાવતી સમજાવશે કે અહીંયા આપણે હતા, અહીંયા બેઠા, હવે રાજ્ય ક્યારે ને કેવી રીતે સમજાવ્યા, શું કામ સમજાવ્યા। दायम करत रबद रूहे हादी हक सब कोई कहती अपना बड़ा है मेरा इशक। પરમધામની અંદર એક મીઠો ઝઘડો થયો। કેવો ઝઘડો થયો? મીઠો ઝઘડો। શેનો ઝઘડો? ઇશ્ક રબદ પ્રેમનો ઝઘડો થયો। બ્રહ્મપ્રિયાઓ રાજજીને દરરોજ કહે છે કે અમે તમને પ્રેમ કરી છે, અમે તમને પ્રેમ કરી છે। જે પરમધામના માલિક કે હે મેરે માલિક હે મેરે દુલ્હા, જે પરમધામના માલિક હોવા છતાં, જે પોતે સચ્ચિદાનંદ બધી જ સામ્રાજ્ય સત્તા એમના હાથમાં હોવા છતાં બ્રહ્મપ્રિયોને કાંઈ ખબર નથી કે અમે કોના થકી છીએ, અને છતાં વારંવાર કહે રાજજીને અમે તમને પ્રેમ વધારે કરી છીએ, અમે તમને પ્રેમ વધારે કરી છીએ। ભલા કોઈ આ ક્યાં સુધી સાંભળે, ક્યાં સુધી? દરરોજ એકની એક વાત અમે તમને કરી અને કહી દઈએ। પણ રાજજીને બ્રહ્મપ્રિયાને શું ખબર કે રાજજી મને ઊભી કરે છે ને ત્યારે હું થાઉં છું, રાજજી મને પ્રેમ કરે છે ત્યારે હું એને રિટર્ન કરું છું। એ બ્રહ્મપ્રિયાઓને ખબર નથી કે દરરોજ યાદ અપાવે કે દાયમ કરત રબદ રૂહે હાદી હક। પરમધામમાં રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓનો પરસ્પર પ્રેમ સંવાદ થતો રહેતો હતો। સબ કોઈ કહેતી અપના બડા હે મેરા ઈશક, એમાં બધા જ બ્રહ્માત્માઓ એમ જ કહેતા કે પ્રેમ સૌથી વધારે અમે કરીએ છીએ રાજજી। બીચ અરસ ખીલવત મેં, મહાકારણની બીજ ચોપાઈ, બીચ અરસ ખીલવત મેં હોત દાયમ વિવાદ
ईसक अपना रूहे हक को, ईसक अपना रूहे हक को, फेर फेर देती याद बीच अरस खिलवत में. કે આ પ્રમાણે દિવ્ય પરમધામમાં હંમેશા પ્રેમ સંવાદ ચાલતો રહેતો હતો. દરરોજ હોત દાયમ વિવાદ, દરરોજ વાદ વિવાદ થતો હતો કે અમે તમને પ્રેમ કરી, અમે તમને પ્રેમ કરી. ઈશક અપના રૂહો, રૂહે હક કો ફેર ફેર દેતી યાદ. બ્રહ્મપ્રિયાઓ જ કહેતી અમે પ્રેમ કરી, અમે પ્રેમ કરી. રાજજી કેટલુંક સાંભળે. તબ કહ્યા હકે આદિ રોહન કો મેં તુમારા આશિક, કે તહેકીક તુમ જાન્યો ઈશક મેરા બુજરગ. ત્યારે રાજ્યે સચોટ કહી દીધું કે હું તમારો આશિક છું. હે બ્રહ્મપ્રિયાઓ, શ્યામા મહારાણી, હું તમારો આશિક છું. હક્કા ઈશક હમસે બડા. એ તહેકીક તુમ જાન્યો ઈશક મેરા બુજ, એ નિશ્ચય તમે જાણી લેજો, નિશ્ચય તમે જાણી લેજો કે હું તમારો આશિક છું અને હું જ તમને સૌથી વધારે પ્રેમ કરું છું. 3 ગ્રુપ બની ગયા. બ્રહ્મપ્રિયાઓ કહે છે અમે પ્રેમ કરીએ છીએ, શ્યામાજી કહે છે અમે પ્રેમ કરીએ છીએ, અને રાજજી કહે છે તમે બેમાંથી એકય પ્રેમ કરતા નથી, હું જ તમને 2 ગ્રુપને પ્રેમ કરું છું. તો હવે આ નિર્ણય પરમધામમાં શક્ય છે. રાજજી, સર્વસત્તા રાજજીના હાથમાં છે. નિર્ણય એને લેવો પડશે. બ્રહ્મપ્રિયાઓ અને શ્યામાજી તો એક રાજજી મહારાજની એક બુંદ છે, બુંદ. રાજજી પ્રેમ કરે છે ત્યારે એ રિટર્ન કરે છે. તબ હાદી રૂહન કો એ દિલ ઉપજી સક, હક્કા ઈસક હમસે બડાએ ક્યો વે મુતલક. ત્યારે બ્રહ્મપ્રિયાઓ અને શ્યામાજીના દિલની અંદર શંકા થઈ કે રાજજી કહે છે કે હું પ્રેમ વધારે કરું છું, એ કેવી રીતે હોઈ શકે? હકે કહ્યા રબદ મેં ના કરું, કર દિખાવું તુમકો. રાજજી કહે છે કે હું તમને વાદ વિવાદ તમારી સાથે કરવા માંગતો નથી. હું તમારી સાથે વાદ વિવાદ કરવા માંગતો નથી, હું કરીને બતાવીશ. પતિદેવ થાકે ત્યારે શું કહે, તારી સાથે કોણ માથાકૂટ કરે? જા, લે આટલા પૈસા લેતી જા અને જા તું 15 દિવસ મારાથી જુદી થા. ખબર પડશે તને, તને ખબર પડશે કે મારા પતિનું સામ્રાજ્ય કેવડું હતું, કે હું મારા બંગલામાં મારી કોઠીમાં રહેતી હતી ત્યારે મારે કેટલું સુખ હતું. અત્યારે પૈસા સાથે હોવા છતાં હું કેટલી મુંજાવ છું, કેટલી હું તડપું છું તેના વગર. ત્યારે તને ખબર પડશે. રાજજી કહે છે કે ના, હકે કહ્યા રબદ મેં ના કરું, કર દેખાવું તુમકો. હું તમને હું તમારી સાથે વિવાદ નહીં કરું, હું તમને કરીને બતાવીશ, કરીને બતાવીશ. ઈસક મેરા તબ દેખોગે નેક ન્યારા હો મુજસો. તમે મારો પ્રેમ ત્યારે જ પામી શકશો, મારા પ્રેમની કિંમત તમને ત્યારે જ થશે જ્યારે તમે મારાથી અલગ થશો. મારી સાથે રહી અને મારા પ્રેમને તમે ક્યારેય સમજી શકશો નહીં. સુખ મેં તો સુખદાયમ, પર સ્વાદ નયાવત ઉપર, દુઃખ આવે સુખ આવત, સો મહેર ખોલત નજર. સુખ મેં તો સુખદાયમ, પર સ્વાદ ન આવત ઉપર. પરમધામમાં તો સુખ ને સુખ જ હતું, પણ સ્વાદ આવતો નહોતો. દુઃખ આવે સુખ આવત, સો મહેર ખોલત નજર. દુઃખ આવશે ત્યારે સુખની કિંમત થશે, ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર થશે. સુંદર સાજી, તો આવો આજે ન્યારે તો મોયે નહીં એ ચોપાઈ આપણે આવતીકાલે 22મી ચોપાઈ લેશું. આજે સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. આજે અત્યારે ગોટા પારાયણ છે, તો બધા જ સુંદર 7 પારાયણનું વાંચન કરવા અવશ્ય પધારજો. મળશું આપણે આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
સુંદર સાજી કોઈ આમાં પ્રશ્ન કરતા હોય ને કે આ ચર્ચા ક્યાંથી થઈ રહી છે તો તમારે કોમેન્ટ કરીને બતાવવાનું. જયશ્રીબેને કીધું સુરત છે. ધન્યવાદ જયશ્રીબેન. કારણ કે આમાં ઘણા સુંદર સાદ અજાણ્યા પણ છે, જેને આડું આવતું હોય તો ગમતું હોય તો રોકાઈ ગયા હોય, શ્રવણ કરતા હોય એટલે ભાઈ પૂછે છે કે આ ચર્ચા કહાં સે હો રહી હૈ. પ્રણામ.